અખાડામાં તમે જોઈ રહ્યા છો બુદ્ધગીરી બાપુ અને શિવાનંદ બાપુ બીજા મહંતો અત્યારે અહીંયા દર્શન કરવા અગ્નિ અખાડામાં આવેલા છે. બુદ્ધગીરી બાપુના તમે દર્શન કરી રહ્યા છો જે અહીંયા અગ્નિ અખાડામાં બેઠા છે. લાઈવ નિહાળી રહ્યા છો તમે. સાધુની મોજ જોઈ રહ્યા છો. એમની સાથે જે બે કૂતરાઓ છે એની મોજ. આપણા ભવનાથ મહાદેવ મંદિરની બહારથી આ બાજુના રસ્તે માનવ મહેરામણની વચ્ચેથી આપણે પાછું કાંક નવા સાધુઓના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપણે છીએ જૂના અખાડાની બહાર આ ચોકમાં. અહીંયા સાધુ સંતોની તમે મોજ જોઈ શકો છો. કઈ રીતે સાધુ સંતો આનંદ કરી રહ્યા છે, સેવી ભાવિ ભક્તોને દર્શન આપી રહ્યા છે. અત્યારે સવારનો સમય છે અને સાધુ મહાત્માઓ અત્યારે ફૂલ મૂડમાં મોજમાં આનંદ સાથે તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો સાધુ સંતોના મહાદેવના. આ ચોકમાં બેઠા છે અને આપને દર્શન આપી રહ્યા છે જે તમે જોઈ શકો છો. એની મોજમાં મસ્ત ફકીરીમાં આનંદ કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો. ધૂણી દેખાવીને આનંદ કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો. મોટી જટા નગ્ન આનંદ સાથે સાધુ સંતો ભાવિ ભક્તો બધા બેઠા છે. તમને આશીર્વાદ આપી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મહાત્મા ચલમ પી રહ્યા છે. એક એની મોજ છે તે માણી રહ્યા છે. ત્યારે સાધુ સંતોની આનંદ તમે જોઈ શકો છો. તો અહીં બેઠા છે અને ભજનની મોજ કરી રહ્યા છે, દર્શન કરાવી રહ્યા છે. ત્યાં તમે જોઈ શકો છો ભાવિ ભક્તો ચલમનો પ્રસાદ લઈ રહ્યા છે અને ભજનનો આનંદ કરી રહ્યા છે. એના તમે દર્શન કરી રહ્યા છો. ઘણા બધા સાધુ સંતો અહીંયા એની મસ્તીમાં આનંદ સાથે મોજ સાથે દર્શન આપી રહ્યા છે. મહાત્માઓ આ શિવરાત્રિના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્રિશુલ ધૂણો અને મસ્ત ફકીરા મોજમાં અત્યારે એમના આસનમાં બિરાજમાન છે. સિદ્ધભૂમિમાં આજે મહાપર્વ નિમિત્તે ઘણા બધા સાધુ સંતો આવી ગયેલ છે જે તમે જોઈ શકો છો. અહીંયા ધૂણો દખાવીને મહાત્માઓ અહીંયા પોતાનું આસન જમાવીને આપણને આશીર્વાદ આપી રહ્યા છે જે તમે જોઈ શકો છો. ધૂણો દખાવીને મહાત્માજીઓ માતાજીઓ અહીંયા આ શિવરાત્રિના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે અને ભાવિક ભક્તો આ શિવરાત્રિનો માહોલનો આનંદ કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો. ઘણા બધા ભાવિક ભક્તો આ શિવરાત્રિના મહાપર્વની ઉજવણી માટે આવી ગયા છે. 4 महीना शिव जी पाताल में रहते हैं तो महाशिवरात्रि शिव जी ऊपर आते हैं मृत्युलोक में. पाताल लोक से शिव जी मृत्युलोक में आते हैं. तो ये शिवरात्रि का हमारा एक जगन्नाथ भूमि गुरु दत्त महाराज का. यहाँ गुरु महाराज दत्त ने तपस्या किया. तो ये हमारी आदि अनाथ काल से ये महाशिवरात्रि एक साय निकलती है नागा लोगों की. श्री पंदसनाम जूना अखाड़े के हमारे पूज्य महामंत्री हरिजन जी महाराज, श्री पंदसनाम जूना अखाड़े के समापति प्रेमगिर जी महाराज, इनके सानिध्य में सभी महात्मा श्री पंदसनाम जूना अखाड़े के जितने समाज है अपने दशनाम की वो इस पर्व में आती है और अपना यहाँ दर्शन का लाभ जनता पब्लिक
महात्मा होते हैं तो संतों के तो तीर्थ भी आस रखते हैं, कब हमें हर के दास। हर हर महादेव जय। શિવરાત્રિ મહાપર્વમાં સર્વે જનતા જનાર્દન ભગવાન આદિ દેવ દત્તાત્રેય ભગવાન ત્રણભુજાધારી સર્વેનું કલ્યાણ કરે. શિવ મહાપર્વ શિવરાત્રિ ઉત્સવ કરવા માટે दूर दूर थी भगवान दत्तात्रेय की तपस्थली में उपस्थित थी. सर्व संत भगवान तेरो अखाड़ा लोको પોતાની ભાવના વ્યક્ત કરવા માટે આવતા હોય ભગવાન શંકર કે દરબાર में, કેમ કે અહીંયા 33 કોટી દેવી દેવતાનો વાસ છે. હંમેશના માટે હોય છે, પણ શિવરાત્રિમાં સંતો મહાપુરુષોના મુક્તિ સાંભળેલી એક કથા અનુરૂપ કે જ્યારે જ્યારે મહાશિવરાત્રિ આવે છે ત્યારે ભગવાન સંયમે અહીંયા કોઈ પણ રૂપમાં, કોઈ પણ આત્માના રૂપમાં આટા મારતા હોય છે. 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. તો દરેક માનવ ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ પ્રાપ્ત કરે, દરેક સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરે. કેમ કે સંત ન હોય સંસાર મેં જલ જાત બ્રહ્માંડ જ્ઞાન તેરી લહેર મેં હોત ઠારમ ઠાર. આવો જ્યારે સનાતન ધર્મનો જ્યારે અહીંયા ઝંડો લહેરાતો હોય અને જ્યારે ગિરનાર પર્વની માલપા જ્યારે આપણે પધાર્યા હોય તો દરેકના એક જ વિચાર હર હર મહાદેવ સાથે દરેકનો ભગવાન શિવ અને કલ્યાણ કરે એવી અપેક્ષા સાથે હર હર મહાદેવ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. રાજેન્દ્રગીરી. ઓમ તત્પુરુષાવિદ્મહે મહાદેવાય તન્નો રુદ્ર પ્રચોદયાત. હું છું વિજય ઉપાધ્યાય, કથાકાર સાવરકુંડલા. આપ સૌને ગિરનારની ભૂમિ ઉપર શિવરાત્રિના મેળામાં પધારેલા સૌ યુગ પુરુષોને પ્રણામ. આપ સૌને જય ગિરનારી. આમ તો શિવનો મહિમા ગરવા ગિરનાર એ સ્વયં જ અહીં છે. 84 સિદ્ધોની આ ભૂમિ છે. ભોજન અને ભજનનો સમન્વય કરતો આ ભૂમિનો મેળો છે. ફરી આપ સૌને જય ગિરનારી, હર હર મહાદેવ. ત્યારે તમે અહીંયા નાથજીના પણ દર્શન કરી શકો છો. જૂના અખાડાના પછી નાથ સંપ્રદાયના સાધુઓ ધૂણો જખાવીને આપને આશીર્વાદ આપી રહ્યા છે. શિવગીરી બાપુ પણ અહીં બેઠા છે અને ઘણા બધા સિદ્ધ સંતો, હા, વિજય ઉપાધ્યાય જે કથાકાર છે તે પણ અહીંયા બેઠા છે અને સાધુ સંતો આપને આશીર્વાદ આપી રહ્યા છે અને ભક્તજનો પણ અહીંયા બેઠા છે સાધુઓની. અંદરમાં અમે જે અખાડા ધૂણા રાખીને બેઠા છીએ, હું છું અને અમારા ગુરુ તરફથી ધન્યવાદ. નાગા બનાવી અને આશ્વાસન આપ્યું છે. ધન્યવાદ છે. પરિવાર ગુરુ શ્રી એના સેલા છે. ગુરુ અમારા ગુરુ રામવતાર ગુરુ. हाँ, देवों के पास, बाप के पास, माता के पास नंगे जाओगे तो कुछ देखते हैं, तो फिर जाएंगे तो कुछ देखेगा नहीं. બાપા આનંદ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે ધૂણા દેખાવીને. ઘણા બધા માતાજીઓ પણ અહીંયા આ શિવરાત્રિના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. ઘણા બધા માતાજી જય ગિરનારીના નાદ સાથે આ ભવનાથ પર્વમાં ઉજવણી કરી રહ્યા. ત્રિશૂલ અને તલવાર સાથે આ સેનામાં, નાગા સાધુની સેનામાં એક ખૂબ જ મોટો તહેવારની ઉજવણી કરવા આવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. તમે દર્શન કરી રહ્યા છો અગ્નિ અખાડામાં. ત્યારે મોરારી બાપુ અને અધ્યક્ષ શ્રી મુક્તાનંદજી મહારાજ બંને ત્યારે અગ્નિ અખાડાના બિરાજમાન છે, તેના તમે દર્શન કરી રહ્યા છો. બીજા સેવકો, ભાવિકો, ભક્તો પણ અહીંયા બિરાજમાન મહાત્માઓના દર્શન કરી રહ્યા છે. શિવરાત્રિના પર્વ નિમિત્તે બધા સાધુ સંતો અને ખાસ તો મુક્તાનંદજી મહારાજ અને બંનેના તમે દર્શન કરી રહ્યા છો. બંને મહાત્માઓ અત્યારે ચર્ચા શિવરાત્રિ નિમિત્તે કરી રહ્યા છે.
જે તમે જોઈ રહ્યા છો અગ્નિ અખાડાનો માહોલ છે. એમાં મહાત્મા અત્યારે અહીંયા બિરાજમાન છે. ઘણા બધા સાધુ સંતો આવી પહોંચ્યા છે. કાલે આપણે વિડીયો જોયો એ મહાત્મા પણ છે. પછી ઓલા વર્ષે આપણે શિવરાત્રિનું મહત્ત્વ જાણ્યું તે સ્વામી વિવેકાનંદ મહારાજ પણ અહીંયા છે. અને ઘણા બધા સાધુ સંતો અને સેવકો ભાવિ ભક્તો અહીંયા અગ્નિ અખાડામાં ઉમટી પડ્યા છે, જે તમે જોઈ શકો છો. માણસોના ટોળામાં ગિરનાર સીડી તરફ જઈ રહ્યા છીએ. સાધુ સંતોના સાથે ટ્રાફિક ક્રાઉડની વચ્ચેથી અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર દરવાજા તરફ, ગિરનાર આપણા પગથિયા તરફ. માણસોનું તમે જોઈ શકો છો કઈ રીતે ચાલુ છે.